દાઢો રહ્યો તે આ જગ્યાએ આવે અને આ આવે તો કલ્ટિવેટરના આર સેટિંગથી કાંક આપણે વાવીએ છીએ, પરંતુ તેમાં અડદ તો સારા થાય છે, પરંતુ ઉત્પાદન તેમાં વધારે નહીં મળતું. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? તો આજથી આપણે અડદની વાવણી સ્ટાર્ટ કરીએ છીએ. તો આજે છે 10 જુલાઈ અને સવારના 9 વાગ્યા છે. અને જો અત્યારે હું આવી ગયો તો આપણા ખેતરમાં જે આપણે અડદની વાવણી કરવાની છે. તો જો આપણે કાલે જે ખેડૂતો કમ્પ્લીટ ખેતર પ્લાન કરીને રાખી દીધું છે, તેમાં ભારે હમાર ચેડે રાખી અને કમ્પ્લીટ ખેતર પ્લાન કરી નાખ્યું છે. જો આવી રીતનું ખેતર કર્યું હોય તો તેમાં વાવણી કરવાની મજા આવે અને વાવણી પણ સારી થાય. તો પહેલાં તો હું તમને આપણે કલ્ટિવેટરનું જે ગારે જે સાઈઝમાં આપણે વાવવાનું છે, જે લાઇનથી લાઇન વચ્ચેની દૂરી કેટલી હોય, તો પહેલાં તો હું તમને કલ્ટિવેટરનું સેટિંગ બતાવી દઉં કે આપણે કયા ગારે આપણે અડદનું વાવેતર કરી રહ્યા છીએ. તો જો આપણે આ રીતની કંઈક ફિટિંગ કરી છે. આપણે જે કલ્ટિવેટર આવે તેના માથે જ વાવણી ફિટ કરી છે. તો જો પહેલાં તો તમને આ સાઈડ બતાવી દઉં. તો આ દાઢો રહ્યો તે આ જગ્યાએ આવે અને આ આવે. કલ્ટિવેટરમાં આપણે રેગ્યુલર જે આપણે કલ્ટિવેટર યુઝ કરતા હોય તેમાં એ રીતનું આવે. પરંતુ જો આપણે આ લાસ્ટના 2 દાઢા આવે તે આપણે અદલ બદલ કર્યા છે, કેમ કે આપણે વાવણી તો પાછળના દાઢામાંથી જ કરવી પડે. એટલે આ જે આર્યો દાઢો જે લાસ્ટમાં હતો તે અહીંયા લાવ્યા છે અને અહીંયા વચમાં દાઢો હતો તે આપણે આ સાઈડ લાવી દીધો છે. અને એક અહીં વચ્ચે દાઢો આવે તેને આપણે ખોલી નાખ્યો છે. અને જો આ વચ્ચનો દાઢો આપણે તેમને તેમ રાખ્યો છે. અને જે લાસ્ટમાં આ સાઈડ છે તે પણ આપણે આ સાઈડ જે રીતનું કર્યું તે જ રીતનું આ સાઈડ પણ છે. તો આ ગારો તમે જુઓ, આટલો ગારો કંઈક આપણે રાખ્યો છે. આપણે આ બાજુ અમે તેને 28નો ગારો કહીએ, ના તો 36નો ગારો કે ના તો 72નો ગારો. એમાં 36ના ગારામાં કેવું હોય કે આપણે આ વચ્ચેનો દાઢામાં ના વાવવાનું થાય, એક અહીંયા દાઢો આવે આટલી અને એક આ જગ્યાએ દાઢો આવે. તો એટલો ગારો હોય તેને આપણે 36નો ગારો કહીએ. અને 72નો ગારો એટલે જે કલ્ટિવેટર આખી રહી તેના જે લાસ્ટમાં જે 2 દાઢા આવે તેમાં વાવણી કરીએ તો તેને 72નો ગારો કહીએ. પરંતુ આપણે તે રીતનું નહીં, પરંતુ આ રીતનું આપણે અડદનું વાવેતર કરીએ છીએ. તો ગઈ સાલ આપણે આ રીતનું જ અડદનું વાવેતર કર્યું હતું, તો તેમાં અડદનું બેસ્ટ ઉત્પાદન મળે છે. કે આપણે જો પહેલાં 36ના ગારે વાવતા અડદ, પરંતુ તેમાં અડદ તો સારા થાય છે, પરંતુ ઉત્પાદન તેમાં વધારે નહીં મળતું, કેમ કે તેના 2 લાઈન વચ્ચે તેનું અંતર થોડું વધારે થઈ જાય એટલે વાવેતર ઓછું થાય, એટલે તેમાં થોડું ઉત્પાદન ઓછું રહેશે. અને જો આપણે તેમાં વિખીડેના ગારે વાવીએ એટલે કે એક કલ્ટીમાં જો 5 દાઢા આવે તો આપણે 5 પણ દાઢા વાવીએ તો તેમાં અડદ થોડાક વધારે ગૂંચળાઈ જાય છે. એટલે તેમાં ફાલ આવવામાં થોડોક ફેર પડે. એટલે તે ગારે પણ આપણે ગઈ સાલ થોડું વાવ્યું હતું, પરંતુ તેમાં એવી મજા નથી આવી, તેમાં ઉત્પાદન થોડું રહ્યું હતું. પરંતુ આ 28નો ગારો બેસ્ટ ગારો છે. આપણે વાવવું હોય અડદની ખેતી કરવી હોય તો 28ના ગારામાં આપણે જો ખેતી કરીએ તો અડદનું બેસ્ટ ઉત્પાદન મળે છે. તો કલ્ટિવેટરના આર સેટિંગથી કાંક આપણે વાવીએ છીએ તમે જુઓ. અને ઓરણીમાં પણ તમે જુઓ, અહીંયા જે નીચે 5 જે દાંડવા આવે તેમાંથી આ 2 બંધ કરી દેવાના અને આ 3 ખોલો રાખવાના. તો આ 3માં જ પડે દાણા. આપણે જે આ ભાગમાં અડદ વાવવાના તે આપણે આ ભાગમાં આપણે ગઈ સાલ અવનીના વાવ્યા હતા, અવની 88. તો આ વખતે આપણે સાગા 11 વાવવાના છે. અને પહેલાં ખેતરમાં પણ વાવણી કરી નાખી છે. તો પહેલાં ખેતરમાં કઈ રીતની વાવણી કરી છે તો હું તમને પછી તે આવનારા વ્લોગમાં હું તમને પહેલાં ખેતરમાં જઈ અને તમને બતાવીશ. તે ખેતરમાં આપણે જે પલ્લું લગાવેલું હતું તેમાં પણ આપણે અડદ વાયા છે. અને જે અડદ વાયા તેમાં આપણે પછી એરંડાનો ટાઈમ આવે એટલે એરંડા વાવી દેવાના છે. તો તે કયા ગારામાં વાયા છે તો તે ખેતરમાં જઈ અને પછી હું તમને સમજાવીશ. કલ્ટિવેટરનું આ રીતનું કંઈક સેટિંગ કરી અને અડદની વાવણી કરીએ તો બેસ્ટ ઉત્પાદન મળે છે. અમે તો દર વખતે આ જ ગારામાં અડદ વાવીએ છીએ, તો અડદનું બેસ્ટ ઉત્પાદન મળે છે. તો ચલો હવે આપણે વાવણી સ્ટાર્ટ કરી દઈએ. તો બસ આજનો વિડીયો આપણે આટલા સુધી રાખીએ. મળી જલ્દી બીજા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. તો મળી જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.